હું પહોંચી ગઈ હતી મારી ફ્રેન્ડના મેરેજ ફંક્શનમાં, જે હોટલમાં રાખ્યું હતું. મેં ત્યાં આગળ ખૂબ જ એન્જોય કર્યું હતું. શું ત્યાંની હોટલ હતી અને તેનું લોકેશન પણ નંબર 1 હતું. ત્યાં આગળ સવારમાં હલ્દીનું ફંક્શન હતું. ત્યારબાદ જાન આવ્યા પછી ત્યાં એકથી એક અલગ ફંક્શન એન્જોય કર્યા હતા. ચાલો હવે વાત કરીએ અહીંયાના ફૂડની. તો સૌથી પહેલાં સવારમાં ત્યાંનો સ્પેશિયલ જ્યુસ હતો. એના પછી અડધો કલાક ફંક્શન એન્જોય કર્યું એટલામાં તો ત્યાં જમવાનું શરૂ થઈ ગયું હતું. સૌથી પહેલાં તો ત્યાં હોટ એન્ડ સોપ સૂપ પીધો, જે ખૂબ જ ટેસ્ટી હતો, અને એના પછી ડ્રાય મંચુરિયન ખાધા હતા. તે તો મને લાજવાબ અને બેસ્ટમાં બેસ્ટ લાગ્યા હતા. ત્યાં આગળ જૈન ફૂડ પણ મળે છે. હવે વાત કરીએ ખાવાની, તો મેં કાઉન્ટર પર જઈને ડીશ લીધી. એની સાથે 3 બાઉલ અને ચમ્મચ લઈને પછી ખાવાનું લેવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો સલાડ લીધું, જેની અંદર કાકડી, ટામેટાં, ડુંગળી, લીંબુ, ગાજર આ બધું જ સલાડ લઈને પછી સ્વીટની વાત કરીએ તો ત્યાં મસ્ત મજાના ગુલાબજાંબુ હતા. હવે વાત કરીએ સબ્જીની, તો એક પનીર કઢાઈ અને એક મટર વેજ સબ્જી. હવે વાત કરીએ રોટીની, જેમાં પ્લેન રોટી, તંદૂરી રોટી અને રૂમાલ રોટી હતી. જેમાંથી મેં રૂમાલ રોટી લીધી હતી. તેના પછી લિજ્જત પાપડ લઈને ખાવા બેસી, તો મને તો બાકી મોજ પડી ગઈ હતી. શું બાકી સ્વાદિષ્ટ તેમજ ટેસ્ટી ખાવાનું હતું. તેના પછી મેં દાળ ભાત ટેસ્ટ કર્યા હતા, તો એ પણ મસાલેદાર તેમજ એટલા સ્વાદિષ્ટ હતા. તેના પછી લાસ્ટમાં બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાધો હતો. અહીંયાની હોટેલમાં નાના મોટા દરેક ફંક્શન થાય છે. પાર્કિંગથી લઈને આખી રેસ્ટોરન્ટની અંદર તમને ફૂલ ફેસિલિટી મળી રહેશે. ફૂડની વાત કરું તો તેમાં તમને ચાઇનીઝ ફૂડ, સાઉથ ઇન્ડિયન, પંજાબી ફૂડ, ગુજરાતી ફૂડ દરેક પ્રકારની વેરાયટી અહીંયા મળી જશે. તમે તમારા ફંક્શન માટે તમારી ઈચ્છા મુજબ મેન્યુ બુક કરી શકો છો. તે સિવાય અહીંયા હોટેલમાં રહેવાની પણ ઉત્તમ સગવડ છે. ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની, જે છે પ્લેટિનિયમ રેસિડેન્સી, પ્રહલાદનગર, નિયર પ્રહલાદનગર ગાર્ડન, 100 ફીટ આનંદનગર રોડ, ઓપોસાઇટ શેલ પેટ્રોલ પંપ, પ્રહલાદનગર, અમદાવાદ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને ખાણીપીણીના વિડીયો બનાવવા માટે મારો સંપર્ક કરો. અને એક વાત તો કહેવાની જ રહી ગઈ કે ઓલ ઇન્ડિયામાંથી આવતા મુસાફરો ઓનલાઈન દ્વારા તમે અહીંયા તમારી ઈચ્છા મુજબ રૂમ બુક કરાવી શકો છો. તે પણ ફૂલ ફેસિલિટી